ઓહો આ તો દી બહુ મોડું છે દી માથે આવી ગયો લાગેલા હા અરે આવો બાસ ઉપર બોલે હાલો ભાઈ તો આજે નવા વિડીયો ઉતારવાની શરૂઆત કરી છે પછી નીલેશભાઈ આવ્યા છે પછી જો અમે ચા પાણી પીધા ચા પાણી બનાવ્યું હોટલમાં પછી નવા નવા વિડીયો ઉતારીએ તો તમે એમાં કોમેન્ટમાં સપોર્ટ કરજો બીજું શું હોય તો કાકા દીકરા એક યુટ્યુબ ચેનલમાં શરૂઆત કરીએ છીએ કારણ કે ઇન્સ્ટાગ્રામમાં કાકાએ ધૂમ મચાવી છે તો એવું થયું કે બધાની કોમેન્ટ હતી કે કાકાને યુટ્યુબમાં લોંગ વિડીયો બનાવો તો સવારમાં હું મારી વાડી હતો કાકા એની વાડી હતા ત્યાંથી આવી સવારમાં ઉઠ્યા છીએ કાકાએ ચા પાણી બનાવ્યા છે અને પીધા છે તો આજથી વિડીયોની શરૂઆત કરી તો સપોર્ટ કરજો અને ખાસ કરીને કોમેન્ટ કરજો તો મિત્રો પહેલાં આપણે ટૂંકા વિડીયોમાં જોયું હતું કે આપણે સોરીનું વાવેતર કર્યું હતું બરાબર ઘણા પૂછતા હતા કે હું આવ્યું તો ઘણા વિડીયો જોઈ એને કીધું કે તમે સોરી વાવી ઘણા પૂછે હું આવ્યું તો આ સોરી વાવી બરાબર હવે આમાં ફાલ લાગી ગયો સિંગું થાય છે અને આ ઓર્ગોનિક છે આપણે કાંઈ એવી બધી દવા મારે નથી દવા કરવી 25% દવા મળે છે એક બે વાર 3 પાવી બાકી જો છાણિયું ખાતર દેશી ખાતર નાખીને અને કાંઈ આપણે સમજી DAP કે ઉરિયા કે એવું કંઈ નાખેલ નથી નાનો બાજરો હતો તે છાણિયું ખાતર નાખ્યું હતું બરાબર છાણિયું ખાતર નાખેલું હોય તો કેટલો ફેર પડે આપણે આ ઢોર બળતું સારું ને બે સારું એટલે કે ઢોર સારું બાજરો ખવડાવવા આવ્યો લીલો હુકલ વાટીને ખવડાવીશું લીલો પછી હુકવણી કરીને ખવડાવીશું તો આપણે એને ખાવા સારું મગવાયા બરાબર જો આમાંય આપણે જો કાંઈ ખાતર બાતર નાખેલ નથી આમાં તો એક દવા છાંટેલી નથી આમાં છાણિયું ખાતર નાખેલ છે જો કેમ મગમાં ફાલડી ગયો આપણે જો ઉનાળામાં સોરી પછી બાજરો પછી આ મગ આ ત્રણેયનું વાવેતર કર્યું છે ઉનાળામાં અને આપણે કાંઈ બહુ દવા આપણે ન હોય આપણે ઓર્ગોનિક જ હોય છાણિયું ખાતર ઓછી દવાવાળું પછી ખાતર બાતર આ ન નાખવાનું આપણી પાસે દેશી ખાતર સગવડ છે ઢોર છે એટલે તો આપણે મિત્રો છે ને પહેલેથી હું જીણ કોતરને ત્યાંથી બળદ ખેતી કરીએ છીએ બરાબર આપણી તો બળદ છે પછી આ ગાડું છે પછી તમને આગળ હું બતાવું જો આપણા હાથી આંકોનો હાથી છે હાથીનું સાધન છે પછી માંડવી પાડવાનું હાથી હોતી છે એ તમને આગળ બતાવું તમને એમ કહો માંડવી કેમ પડે જો આની હું એ માંડવી પડે આ માંડવી પાડવાનું હાથી છે આમાં આઈલ ફિટ થઈ જાય અને આ રાપ ચડી જાય બધું એ માંડવી પડી જાય કાંઈ ટ્રેક્ટરની જરૂર એ નંબરે નકર એટલી તો સોમાં આમ ગમે થોડું ખાય બે બધું નીળ ના ખૂટે થોડી ખૂટે એટલી એ પછી સવાણું હો તુવેર પછી તુવેરનું પછી માંડવીનો ભૂકો પછી રાજમાનો ભૂકો જો આમાં રાજમાનો ભેરો ભરેલો છે આગળ તમે જોયું છે કે કાકાનું જીવન અને એકદમ ભાઈ એમ કહેવાય ને કે જૂની પદ્ધતિથી આખું જીવન છે હજી પણ કાકા એ જૂનવાની પદ્ધતિથી ખેતી કરે છે ઓર્ગેનિક કરે છે તો ખાસ કરીને અત્યારના ડિજિટલ જમાનામાં આ ખેતી કરવી બહુ મુશ્કેલ છે તો ખાસ કરીને સપોર્ટ કરજો તો કાકાની આ જૂની પદ્ધતિથી અવનવી ખેતી કરે છે અને ખાસ કરીને આજની આ ડિજિટલ દુનિયામાં જો આ જૂની પદ્ધતિથી ખેતી કરવી બહુ મુશ્કેલ હોય છે અને ખાસ કરીને ઓર્ગેનિક કરે છે તો દવા વિનાનું ખાવું હોય હે દવા વિનાનું જોતું હોય તો કાકાને મળે હા કાકા એટલે કોઈ પણ વસ્તુ બકાલાથી માંડી અને ખેતીનો કોઈ પણ પાક હોય એ કાકા કરે છે તો બસ અવનવા વિડીયો માટે ખાસ સપોર્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ ના કર્યું તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળે છે પાછા આવા નવા દેશી જીવનમાં અત્યારે બધાને હર હર મહાદેવ જય માતાજી.